નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વિવિધ પ્રકારના પૂજનના આયોજનથી રામમય બનતો માહોલ। ઉત્તર ભારતમાં મોટા ભૂકંપની આશંકા, જમીનની પ્લેટ ઉંચકાતી હોવાનો રિપોર્ટ। જામનગરમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા યોજાતી કોન્ફરન્સ। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા જામનગરથી ધારાસભ્ય રીવાબા જાડેજાને વિદાય આપતા હજારો શુભેચ્છકો। જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર હાલારમાં જોવા મળતું રામમય વાતાવરણ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। જામનગરમાં શ્રી સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા જાણીતા ભાગવતાચાર્ય જિગ્નેશ દાદાની ભાગવત કથા તારીખ 12 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી યોજવામાં આવી હતી। આ ભાગવત કથાનું વિડીયો રેકોર્ડિંગ જીટીપીએલ કેબલ નેટવર્કમાં બતાવવા માટે લોક માંગણી ઉઠવા પામી હતી, જેના ભાગરૂપે જીટીપીએલના દર્શકો પૂજ્ય જિગ્નેશ દાદાની જામનગર ખાતે થયેલ ભાગવત કથાનું ઘર બેઠા રસપાન કરી શકે તે માટે તારીખ 22 જાન્યુઆરી સોમવાર રાત્રિના 8 કલાકથી જીટીપીએલ ચેનલ નંબર 982 ઉપર પ્રસારણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તારીખ 22 જાન્યુઆરીથી તારીખ 28 જાન્યુઆરી સુધી આ ભાગવત કથાનું પ્રસારણ કરવામાં આવશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દેશમાં એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહેશે। અયોધ્યા રામ મંદિર સમારોહ એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે, જે દરમિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયેલી ધાર્મિક વિધિઓ આવતીકાલે 21 જાન્યુઆરી સુધી ચાલશે। મુખ્ય કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે। 22 જાન્યુઆરીએ બપોરે 12:20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે। અયોધ્યા પૌરાણિક કથાઓના સમૃદ્ધ ઇતિહાસ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી પહેલા શણગારવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિશે નોંધવા જેવી બીજી રસપ્રદ બાબત એ છે કે 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં 121 આચાર્યો તમામ કાર્યક્રમોનું સંચાલન કરશે। મુખ્ય આચાર્ય કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત હશે। આજે 20મી જાન્યુઆરીએ સવારે શર્કરાધિવાસ અને ફળાધિવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, ત્યારબાદ સાંજે પુષ્પાધિવાસ કાર્યક્રમ યોજાયો હતો। આવતીકાલે 21 જાન્યુઆરીએ રવિવારે સવારે મધ્યાધિવાસ અને સાંજે શય્યાધિવાસ મહોત્સવ યોજવામાં આવશે। આ તમામ ધાર્મિક વિધિઓમાં મુખ્ય યજમાન ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને તેમના પત્ની ઉષા મિશ્રા છે। યજમાન વતી બધા જ ધાર્મિક કાર્યક્રમ, પૂજન વિધિ અનુષ્ઠાન કરવામાં આવશે। આ ભવ્ય સમારોહમાં દિગ્ગજ રાજનેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ, આરએસએસના વડા મોહન ભાગવત, બીએપીએ સ્વામિનારાયણ સંત, એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, અખિલેશ યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ભારતમાં સતત વધી રહેલા ભૂકંપની સંખ્યા પાછળ એક ડરામણો ખુલાસો સામે આવ્યો છે। ભારતીય ટેક્ટોનિક પ્લેટ તિબેટની નીચે ફાટી રહી છે, જેના કારણે દેશના રક્ષક હિમાલયની ઊંચાઈ પણ વધી રહી છે। એક નવા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે। હિમાલયની રચના ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના અથડામણથી થઈ હતી। વૈજ્ઞાનિકોના નવા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે જઈ રહી છે, જેના કારણે તે ફાટી રહ્યો છે, પરંતુ ઉપરનો ભાગ એટલે કે યુરેશિયન પ્લેટ વધી રહી છે અને ફેલાઈ રહી છે,
જેના કારણે હિમાલયની ઊંચાઈ વધી રહી છે તેમજ હિમાલયના પટ્ટાની આસપાસ ભૂકંપની સંખ્યામાં વધારો થયો છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ફૂડ એગ્રો માટે કોન્ફરન્સ, ધારાસભ્ય રીવાબા જાડેજાને અયોધ્યા પ્રસ્થાન માટે અપાતી વિદાય તથા શહેર જિલ્લામાં સર્વત્ર રામમય વાતાવરણ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 8 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં સયાજી હોટેલ ખાતે કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય તથા નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા એક કોન્ફરન્સ અને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવારે સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કામ કરતા લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તથા તેઓને આ ક્ષેત્રની બેન્કિંગ લોન સહિતની વિશેષ જાણકારીઓ આપવા માટે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 150થી વધુ ફૂડ પ્રોસેસર, ખેડૂતો અને સલાહકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ મંત્રી ઉદ્યોગ સાહસિકોને ફૂડ પ્રોસેસિંગ સંબંધે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અમિત જોશી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ મહોત્સવમાં દેશભરમાંથી મહાનુભાવોને અપાયેલા આમંત્રણો પૈકી ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તથા તેઓના ધારાસભ્ય પત્ની રીવાબા જાડેજાને પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જે આમંત્રણને માન આપીને ધારાસભ્ય રીવાબા જાડેજા આજે શનિવારે જામનગરથી અયોધ્યા જવા માટે રવાના થયા છે. જયંત સોસાયટીમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખીજડા મંદિર સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, બેડીનાકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચંદ્રભુજદાસજી મહારાજ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પૂર્વ મંત્રી હકુબા જાડેજા તેમજ પૂર્વ મેયરો અમીબેન પરીખ અને દિનેશભાઈ પટેલ તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દાસાણી તથા વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલકાબા જાડેજા, પન્નાબેન કટારિયા તેમજ વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને રાજપૂત સમાજના મહિલાઓ સહિતના સંખ્યાબંધ આમંત્રિતો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય રીવાબા જાડેજાએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા અને આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જયંત સોસાયટીથી પ્રારંભ પામીને મેડિકલ કોલેજના સામેના ભાગમાં આવેલા શ્રી દાંડિયા હનુમાન મંદિર સુધી પહોંચી હતી અને સૌએ ધારાસભ્ય રીવાબાને અયોધ્યા જવા માટે ભાવભરી વિદાય આપી હતી. આગામી 22મી જાન્યુઆરીએ સોમવારે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તે પહેલા સમગ્ર દેશની સાથે સાથે જામનગરમાં પણ શહેર, જિલ્લામાં અને હાલારમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિવિધ સંસ્થાઓ, મંડળો અને મંદિરો દ્વારા આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પથી માંડીને વિવિધ પ્રકારના કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. સોમવારે સરકારની બધી કચેરીઓ સવારથી બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ પણ સોમવારે આખો દિવસ રજા રાખશે. આમ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં રામમય વાતાવરણ જોવા મળે છે. જામનગરમાં તળાવની પાળે બાલા હનુમાન મંદિરમાં વિશિષ્ટ આરતી સાથે પત્રકાર મંડળ અને વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ અયોધ્યા નગરના રામ મંદિર ખાતે 11,000 દીપ પ્રગટાવીને ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ ઉપરાંત લીમડા લાઈન વિસ્તારમાં લીંબડિયા હનુમાન મંદિર ખાતે સાંજે 6 વાગે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે. તેમજ રામેશ્વર શિવ મંદિર ખાતે રામધૂન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચેશ્વર ટાવર વિસ્તારમાં મહાદેવ હરમિત્ર મંડળ દ્વારા હનુમાનજી મંદિરે બપોરે 12 વાગે સોમવારે આરતી તથા પુષ્પ વર્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સાંજે 7:30 વાગે દીપમાળા અને આતશબાજીનો કાર્યક્રમ યોજાશે. હવાઈ ચોકમાં નેશનલ પરિવાર દ્વારા સાંજે 5 વાગે ભક્તિમય અને દીપ પ્રગટાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગરના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર એન્ડ ડીલર એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સોમવારે બપોરે 2 વાગ્યા સુધી એસોસિએશનના સૌ સભ્યો ધંધા રોજગાર બંધ રાખશે. એ જ રીતે રિટેલ વેપારી મહામંડળ દ્વારા પણ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. ભારત તિબેટ સંઘના જામનગર એકમના મહિલા વિભાગ દ્વારા 5,000 દીવડાનું વિનામૂલ્ય વિતરણ DKV સર્કલ નજીક કરવામાં આવશે. આ ઉપરાંત જામનગરના લોહાણા મહાજનવાડી નજીક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બાલા હનુમાન સહિતના મંદિરો શણગારવામાં આવ્યા છે. કોર્પોરેશનની ઇમારત શણગારવામાં આવી છે. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની મહિલા પાંખ દ્વારા સોમવારે સાંજે 5 વાગે ભગવાન શ્રી રામનું પૂજન અને 251 દીવડાની આરતી કરવામાં આવશે. જામનગર શહેરની માફક જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તથા દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા સહિતના શહેરો અને પંથકોમાં સોમવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને અપીલ કરી હતી કે અયોધ્યા ખાતે તારીખ 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તમામ લોકો દિવાળીની જેમ આ પ્રસંગ ઉજવે. તે જ રીતે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી 22 જાન્યુઆરીએ સોમવારે અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકામાં સોમવારે સવારથી બપોરે 2:30 વાગ્યા સુધી રજા પણ જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમની વધામણી માટે કોર્પોરેશનની ઇમારતને તથા ટાઉન હોલથી શરૂ થતા ગૌરવ પથને રોશનીથી શણગારવામાં આવ્યો છે, જેને કારણે સમગ્ર વિસ્તાર તથા ઇમારત ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. હવે લઈશું નાનકડું વિરામ બાજુ ખેલ મહાકુંભનો પ્રારંભ અને સેવા સેતુ કાર્યક્રમ સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર જિલ્લાનો ઝોન કક્ષાનો 2024નો ખેલ મહાકુંભ કાર્યક્રમ આજે 20 જાન્યુઆરીને શનિવારથી શહેરમાં શરૂ થયો છે. આજથી ભાઈઓ માટેના વિભાગની એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓ શરૂ થઈ છે, જેમાં 9 વર્ષથી નીચેના, 11 વર્ષથી નીચેના, 14 વર્ષથી નીચેના, 17 વર્ષથી નીચેના એમ વિવિધ કેટેગરીના કિશોરો અને તરુણો માટે લોંગ જમ્પ અને દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. આ ખેલ મહાકુંભ 23 જાન્યુઆરી એટલે કે 4 દિવસ સુધી ચાલશે. આ ખેલ મહાકુંભ આજે શનિવારે સવારથી શહેરના ધન્વંતરી મેદાન ખાતે પ્રારંભ પામ્યો છે. ખેલ મહાકુંભના એથ્લેટિક્સ વિભાગના સંયોજક રાજેન્દ્ર કોઠારીએ આજે શનિવારે આ તમામ વિગતોની જાણકારીઓ આપી હતી. મેં DS ગોજિયા વિદ્યાલયમાંથી આવું છું. મેં અંડર 17માં લાંબી કૂદમાં ભાગ લીધો છે અને આયોજન ખૂબ જ સારું છે અને આયોજક મિત્રો અમારો સાથ પણ દે છે. મારું નામ ચુડાસમા ચિરાગ છે. હું દોડ માર્યો છું. અંડરવેર 14માં છે અને 600 મીટરમાં હું છું અને અહીંયાની સગવડતા બહુ સારી છે. ખેલ મહાકુંભ દર વખતે થાય છે, આ વખતે પણ થયો છે, તો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. તમામ એથ્લેટિક્સની અંદર અંડર 9 એજ ગ્રુપ, અંડર 11 એજ ગ્રુપ, અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપની ઇવેન્ટો છે. એની અંદર 30 મીટર, 50 મીટર રેસ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 100 મીટર, 200 મીટર, 400 મીટર, 600, 800, 1500 અને 3000 મીટર સુધીની રેસનું આયોજન કરેલ છે. તેમજ ગોળાફેંક, ચક્રફેંક અને ત્રણેય ટાઈપની કૂદનું આયોજન કરવામાં આવેલ છે. જામનગરના નાગનાથ વિસ્તારમાં એક વ્યક્તિ ખુલ્લી કેનાલમાં પડી જવાનો બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ તકે 108 તથા ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંદાજે 40 થી 45 વર્ષના યુવકને કેનાલમાં પડી જવાથી ઈજાઓ પહોંચી હતી, તેથી તેને સારવાર માટે તાકીદે 108 મારફત GG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે આ યુવક કેનાલમાં કેવી રીતે પડી ગયો તે અંગેની કોઈ વિગતો જાણવા મળી નથી. એવું પણ બની શકે કે આ વ્યક્તિ નશામાં હોઈ શકે અથવા તેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોય. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ કશું બોલ્યું નથી. જામનગરમાં ગત શનિવારે વોર્ડ નંબર 1 થી 8ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ જ રીતે બીજા તબક્કામાં આજે શનિવારે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 9 થી 16ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં કોર્પોરેશન સંબંધિત કલેક્ટર
કલેક્ટર કચેરીના વિવિધ વિભાગો સંબંધિત અને મહેસૂલ સેવા સદનના વિવિધ વિભાગો સંબંધિત તમામ કચેરીઓ સાથે અરજદારોને જે કામો કરવાના હોય છે તે તમામ કામો આ એક જ સ્થળે થઈ શકે તે માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું, જેનો હજારો લોકોએ લાભ લીધો હતો. એકંદરે આ સેવા સેતુ કાર્યક્રમમાં નોંધપાત્ર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી તથા સત્તા પક્ષના દંડક કેતનભાઈ નાખવા વગેરે સ્થાનિક અગ્રણીઓએ આ સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના રબારી સમાજ દ્વારા મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ભાણવડ નજીકના 3 પાટિયાથી રાણપર ગામ સુધી યોજવામાં આવી હતી, જેમાં રબારી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં 150-200 જેટલી કાર, 250થી વધારે 2 વ્હીલર અને 50 જેટલા શણગારેલા ઊંટ જોડવામાં આવ્યા હતા. રબારી સમાજ દ્વારા શ્રી વાડીનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રામાં સંખ્યાબંધ યુવાનો જોડાયા હતા. આ શોભાયાત્રાનું સામયું અને સન્માન કરવામાં આવ્યું હતું. આગામી 22મી ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લામાં શ્રી વાડીનાથ મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. તે અગાઉ સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શિવલિંગના દર્શન અર્થે તથા જળ અભિષેક માટે આ શોભાયાત્રાનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. આ શોભાયાત્રામાં જોડાયેલા યુવકોએ મારો નાથ મારે દ્વાર અને જય વાડીનાથ એવા નારાઓથી ગગન ગુંજાવી દીધું હતું. યાત્રાધામ દ્વારકા શહેરમાં દર વર્ષે લાખો લોકો યાત્રાળુઓ અને પ્રવાસીઓના સ્વરૂપમાં દ્વારકા પંથકની મુલાકાતે આવે છે. તે દરમિયાન ગઈકાલે શુક્રવારે દેશના પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળનો એક પરિવાર અહીં દર્શનાર્થે આવ્યો હતો. આ પરિવારના મહિલાઓ દ્વારકા શહેરમાંથી ભગવાન દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે દ્વારકા નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરમાં બેફામ રખડતા પશુઓ પૈકી એક આખલાની હડફેટે આ પરિવારના મહિલાઓ ચડી જતા આ પરિવારના 2-3 મહિલાઓની ઈજાઓ પહોંચી હતી અને આ મહિલાઓ મીડિયા સમક્ષ રડી પડી હતી અને આ યાત્રાધામના શહેરની વ્યવસ્થા અંગે આ મહિલાઓએ રોષ અને નારાજગી પ્રગટ કર્યા હતા. આ પ્રકારના બનાવોને કારણે યાત્રાધામની પ્રતિષ્ઠાને ઝાંખપ પહોંચતી હોય છે. તે મુદ્દો ગંભીરતાથી લઈને દ્વારકા પાલિકા સહિતના સત્તાવાળાઓએ પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ એવી લાગણી દ્વારકાના નગરજનોમાં જોવા મળી રહી છે. જામનગર શહેરમાં આગનો એક વધુ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. જામનગર શહેરના ટાઉન હોલ નજીક આવેલી એક હોટેલ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાનમાં આ આગ લાગી હતી. એવું કહેવાય છે કે આજે શનિવારે સવારે 5 વાગ્યા આસપાસ દુકાનમાં ધડાકો સંભળાયો હતો. ત્યારબાદ આ દુકાનમાં આગ લાગી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગના બનાવમાં કેટલું નુકસાન થયું અને શા કારણથી આગ લાગી હતી વગેરે બાબતોની તપાસ ચાલી રહી છે. જામનગર નજીકના ખીજડીયા ગામ પાસે વીજતંત્રની જેટકો કંપની દ્વારા 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણનો આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમ અને જેટકોના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે જામનગર રાજકોટ રોડ પર ખીજડીયા નજીક કોર્પોરેશનનો વોટર પ્લાન્ટ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં તથા હાઈવે પર નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. આ બધી જગ્યાઓ પર તેમજ આજુબાજુના 6 ગામોને નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ખીજડીયાનું આ સબસ્ટેશન ઉપયોગી પુરવાર થશે. આ સબસ્ટેશન ₹8.50 કરોડના ખર્ચે 5000 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ સબસ્ટેશન હેઠળ કુલ 5 ફીડરો આવેલા છે. આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણજારિયા ઉપરાંત જેટકોના મુખ્ય ઇજનેર AB રાઠોડ તેમજ વીજતંત્રના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી 22 જાન્યુઆરીએ સોમવારે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોય, જે અનુસંધાને આજે શનિવારે બપોરે જામનગર હિન્દુ સેના દ્વારા તળાવની પાળે આવેલા બાલા હનુમાન મંદિર ખાતેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના સ્થાનિક આગેવાનોએ હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટની આગેવાની હેઠળની આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં બહોળી સંખ્યામાં બાઇક સવાર યુવાનો જોડાયા હતા અને આ રેલીમાં રામરથ પણ જોડવામાં આવ્યો હતો. આ રેલી જય શ્રી રામના ઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી અને સમગ્ર શહેરમાં રામમય વાતાવરણ બનાવ્યું હતું અને રેલી સાથે જોડાયેલા રામરથે નગરજનોમાં આકર્ષણ જગાવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની રંગમતી સોસાયટીમાંથી ₹2.80 લાખની કિંમતનો મેફેડ્રોન નામનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ જથ્થા સાથે ઝડપાયેલા શખ્સનું નામ ઇમ્તિયાઝ જુસબ ખેરાણી છે. જામનગર કાલાવડ રોડ પર આવેલા એક ગામની મહિલા સાથે એક શખ્સે 1 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ આ મહિલાએ પોલીસમાં નોંધાવી છે. જામનગરના નિખિલ ભરતભાઈ ગુજરાતીને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં આંગન એક્સોટિસ નામની ઇમારતમાં બાંધકામને પાણી છાંટી રહેલા 65 વર્ષના મેરામણભાઈ કરસનભાઈ પરમારનું પડી જતા ઈજાઓથી મૃત્યુ થયું છે. જામનગર તાલુકાના મોટા થાવરિયા અને ખંભાળિયા તાલુકાના સીમાણી, કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન ₹43.39 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જોડિયા તાલુકાના જીરાગઢમાં દેવાભાઈ ગમારાના પશુવાડામાં ઘૂસી ગયેલા કોઈ જનાવરે ઘેટા બકરા પર હુમલો કરતા કુલ 93 ઘેટા બકરાના મોત થયા છે. ખંભાળિયાની ઘી અને તેલી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ₹28.62 કરોડના કામોની દરખાસ્ત પાલિકાની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી છે. જામનગરના પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકાએ આપઘાત કરેલો તે પ્રકરણમાં આરોપીઓ પૈકી અખ્તર અનવર ચમડિયાની જામીન અરજી બીજી વખત રદ થઈ છે. જામનગરના પરેશ પરસોત્તમભાઈ પાલા નામના કારખાનેદાર સામે લેણી રકમનો દાવો હતો, જે 4.73 લાખનો દાવો અદાલતે મંજૂર રાખ્યો છે. અમદાવાદ અને ઓખા વચ્ચે દોડતી ટ્રેન 3 ફેબ્રુઆરી સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. 88 વર્ષના ગિરધરલાલ કુંવરજી મહેતા તે દીપકભાઈ, ચેતનાબેન, અમિતાબેન તથા સ્વર્ગસ્થ ભાવિસાબેનના પિતાનું અવસાન થયું છે. ધીરજલાલ છગનલાલ હિંડોચાનો 74 વર્ષના પત્ની મંજુલાબેન તે સ્વર્ગસ્થ નીતેશભાઈ, મનીષભાઈ, આવેશભાઈ તથા કવિતાબેનના માતાનું અવસાન થયું છે. 62 વર્ષના દિલીપભાઈ મોતીલાલ દવે તે આશાબેનના પતિ તથા મીરા અને દેવાંશના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વિવિધ પ્રકારના પૂજનના આયોજનથી રામમય બનતો માહોલ. ઉત્તર ભારતમાં મોટા ભૂકંપની આશંકા, જમીનની પ્લેટ ઉચકાતી હોવાનો રિપોર્ટ. જામનગરમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા યોજાતી કોન્ફરન્સ. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા જામનગરથી ધારાસભ્ય રીવાબા જાડેજાને વિદાય આપતા હજારો શુભેચ્છકો. જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર હાલારમાં જોવા મળતું રામમય વાતાવરણ.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.